ખેડબ્રહ્મા શહેરમાં શ્રી ત્રિવેણી પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા મહાયજ્ઞ નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો. ખેડબ્રહ્મા શહેરમાં પંચાલ સમાજવાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું. 52 જોડકા દ્વારા મુખ્ય યજમાન સાથે 52 જોડકા દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો, જેમાં સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. એ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, સર્વ બોડી હાજર રહ્યા હતા. ખેડબ્રહ્મા શહેરમાં પંચાલ સમાજ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. પ્રમુખ વસંતભાઈ ઈશ્વરભાઈ તેમજ મંત્રી જશવંતભાઈ અમૃતલાલ પંચાલ તેમજ સર્વ સભ્યો સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. 42 ડિગ્રી ગરમી છતાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા. જય વિશ્વકર્મા. આજે ત્રિવેણી પંચાલ સમાજવાડીમાં નવચંડી આ યજ્ઞનું આયોજન કરેલું છે, જે અગાઉ વડીલોનું એક સપનું હતું, પણ સંજોગોવશાત થઈ શકી નથી. પરંતુ આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને થઈ જ ગયું છે. ત્યારે આખો સમાજ, ત્રિવેણી પંચાલ સમાજ આજે આ યજ્ઞની અંદર રસ લઈ અને બધા જ પધારી અને આ યજ્ઞને સુશોભિત કરેલું છે. તો ત્રિવેણી પંચાલ સમાજ દરેક વ્યક્તિનો દાતાશ્રીઓ, દરેક વ્યક્તિઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ દાતાશ્રીઓએ મોટું જે દાન આપ્યું છે એનાથી આ સપનું સાકાર થયું છે. સાથે સાથે જે આ ત્રિવેણી પંચાલ સમાજની જે ટીમ છે, હોદ્દેદારો છે તથા જે સમિતિઓ છે, એ સમિતિઓના આધારે આ બધું કામ સફળ થઈ રહ્યું છે. અને આપણા યજ્ઞ સમિતિ જે છે એ ખૂબ મહેનત કરી અને આ સુશોભિત કરાવ્યો છે. તો આ બધા જ સમાજના ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવો પ્રસંગ વર્ષો વર્ષ થાય એવી ઈચ્છા રાખું છું. જય વિશ્વ. સમાજ હંમેશની માટે રહેશે. સમગ્ર સમાજનું કામ છે. સમગ્ર સમાજ એ આજે એકજૂથ થઈને આ નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે. ધન્યવાદની પાત્ર છે. ખૂબ લાંબા ગાળાનું સપનું, અને આ સપનું એ અમારા સ્વર્ગસ્થ અમૃતભાઈ પંચાલ એ માજી મંત્રી હતા અમારા, અને એમણે આજે વર્ષો પહેલાં એ સપનું જોયું. કદાચ વખત સમય નહીં હોય અને એ સમયની પ્રતીક્ષા એમનું સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર સમાજ આજે આજના તબક્કે એમને પણ યાદ કરીએ છીએ, અને એ વખતની સમગ્ર જે ટીમ છે એ ટીમને પણ અમે યાદ કરીએ છીએ. એટલે આજનો કાર્યક્રમ એ ખૂબ રડિયામણો કાર્યક્રમ છે. આજે આજે પ્રસ્થાપિત થઈ ગયું છે. અને આ તો દિવસ એક ભવ્ય દિવસ, એક શાનદાર દિવસ. અને આ ભૂમિની અંદર આ પ્રથમવાર આ યજ્ઞનું આયોજન થયું છે. ભૂમિને પવિત્ર કરવા માટે આહ્વાન કર્યું છે મા ચામુંડાનું, અને સમગ્ર સમાજ એમાં જોડાયો છે. ત્યારે એ સમગ્ર ત્રિવેણી પંચાલ સમાજની સમિતિઓ એ પણ આજે ખુશ છે. ધન્યવાદ. અને એ કાર્યક્રમ હંમેશા માટે થતા રહે. વિનંતી કરીએ છીએ કે વળી સમય આવે ત્યારે ફરી પગે આપણે ઊભા થઈએ અને માને આહ્વાન માટે આપણે કડીબ બોલીએ. સૌ દાતાઓને ફરીથી સમાજ વતીથી ખૂબ ધન્યવાદ.